वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આવેલી રાસ પંચાધ્યાયની લીલાનું શ્રવણ કરતા હતા. ભક્તો, એ લીલાની અંદર આપણે લોકોએ એ વાતનું શ્રવણ કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની ઈચ્છા પૂર્તિને અર્થે અનંત રૂપો ધારણ કરી એ ગોપીઓની સાથે રાસક્રીડા કરી હતી. આ રાસક્રીડાની લીલા સાંભળી અંતે મહારાજા પરીક્ષિતને ભગવાનની આ લીલા સાંભળીને ભગવાનના ચરિત્રની ઉપર કિંચિત સંશય થાય છે કે ધર્મનું સ્થાપન કરનારા ભગવાને પરદારાનો સંગ શા માટે કર્યો. આ પ્રમાણે જ્યારે સંશય થાય છે ત્યારે સુખદેવજી મહારાજ જે છે એ એમના સંશયનું નિવારણ કરે છે. ગયા વખતની કથાની અંદર આપણે બધા પરીક્ષિતના સંશયની ઉપર કથાને વિરામ આપેલો હતો. હવે આજે આપણે પરીક્ષિતને ભગવાન શ્રી કૃષ્ણની લીલાની ઉપર જે સંશય થયો હતો તેનો ઉત્તર સુખદેવજી મહારાજ એને જે પ્રમાણે આપે છે અને એની શંકાનું જે પ્રમાણે નિવારણ કરે છે તે કથા શ્રવણ કરીએ. સુખદેવજી મહારાજ કહે છે, ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ ચ સાહસમ તેજી યસામ ન દોષાય વહને સર્વભુજો યથા. અર્થાત કે સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષથી લિપ્ત થતો નથી. સુખદેવજી મહારાજ કહે છે કે જે અત્યંત તેજસ્વી પુરુષ છે, જેઓ ભગવાનની ઉપાસના કરીને ઈશ્વર થકી કિંચિત સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂકેલા છે, એ લોકો પણ કદાચ ધર્મની વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરે તો તેમને એ દોષ લાગતો નથી. કેમ? કારણ કે એ લોકો તેજસ્વી પુરુષ છે. જે પ્રમાણે અગ્નિની અંદર સારો પદાર્થ કે નરસો પદાર્થ હોમવામાં આવે તો અગ્નિ જે છે એ સારા પદાર્થના કે નરસા પદાર્થના શુભાશુભથી ક્યારેય પણ દોષ પામતો નથી. તે પ્રમાણે એ તેજસ્વી પુરુષો જે છે એ અત્યંત સામર્થ્યશાળી હોવાથી એ લોકો પણ ક્યારેક અધર્મ આચરણ કરે તો એનાથી એ લોકો પાપથી લિપ્ત થતા નથી. સુખદેવજી મહારાજ કહે છે, નૈતે સમાચરે જાતુ મનસાપી યનીશ્વર વિનશ્યત્યાચરણ મૌઢ્યાદ યથા રુદ્રો
ધીજમ વિષમ, અર્થાત કે જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ આવી વાત ક્યારેય વિચારવી જોઈએ નહીં. શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, જો મૂર્ખતાવશ કોઈ આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું, બીજો કોઈ પીએ તો તે બળીને ભસ્મ થઈ જાય. ઈશ્વરનું અનુકરણ કરવાનો જે પણ કોઈક વ્યક્તિ પ્રયાસ કરે છે એ વ્યક્તિ મૂળથી સમાપ્ત થઈ જાય છે. સામાન્ય વ્યક્તિ જેની પાસે ઈશ્વરના જેવું સામર્થ્ય નથી છતાં પણ એ વ્યક્તિ એની ક્રિયા પ્રમાણે જો આચરણ કરવા માટે જાય, અર્થાત કે એ લોકોએ એવી ક્રિયા કરી છે કે જે ક્રિયા મનુષ્યની પહોંચની બહારની ક્રિયા છે. હવે એવી ક્રિયાનું જો કોઈ મનુષ્ય આચરણ કરવા માટે જાય તો એ વ્યક્તિ તત્કાલ નાશ પામી જાય. ભગવાન શંકરે ગરલનું પાન કર્યું, અર્થાત કે વિષનું પાન કર્યું, પરંતુ એ વિષ જે છે એ ભગવાન શંકરે પોતાના કંઠની અંદર ધારણ કરી રાખ્યું. એમણે એ વિષ શરીરની અંદર જવા નથી દીધું. પરંતુ બીજો કોઈક વ્યક્તિ ભગવાન શંકરનું અનુકરણ કરીને વિષ પાન કરવા માટે જાય તો એ વ્યક્તિ તત્કાલ કાળનો ભેટો કરી દે છે. માટે ભક્તો, ઈશ્વર જે કહી ગયા છે તે પ્રમાણે કરવાનું છે. ઈશ્વરની ક્રિયા, જે ક્રિયા કેટલીક ધર્મની વિપરીત પણ છે, એ ક્રિયાનું આચરણ ક્યારેય પણ કરવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. સુખદેવજી કહે છે, ઈશ્વરાણામ વચઃ સત્યમ તથૈવાચરિતમ ક્વચિત તેષામ સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાંશ તત્સમાચરિત. પાઠભેદથી આ શ્લોક જે છે એ કેટલીક પ્રતોની અંદર આ પ્રમાણે જોવા મળે છે. અર્થાત કે સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે, તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. ઈશ્વરનું અનુકરણ ક્યારે કરી શકાય? કે જ્યારે એનું આચરણ જે છે એ એમના ઉપદેશને અનુકૂળ હોય ત્યારે. પરંતુ કેટલુંક આચરણ જે છે, અર્થાત કે ઈશ્વરનું કેટલુંક આચરણ જે છે એ શાસ્ત્રને ઉપરવત થઈને થયેલું હોય છે, તો એવું આચરણ જે છે એ ક્યારેય પણ કરવાનું છે નહીં. અન્યથા મનુષ્ય જે છે એ એના આચરણ પ્રમાણે જો આચરણ કરે તો એ સમાપ્ત થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, કુશલાચરિતે નૈષામ ઇહ સ્વાર્થો ન વિદ્યતે વિપર્યેણ વાનર્થો નિરહંકારિણામ પ્રભો. અર્થાત, હે પરીક્ષિત, તે સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે. શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ કે નુકસાન થતો નથી. તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. સુખદેવજી મહારાજે અહીં જે વાત કહી છે તે સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગીતાની અંદર કહે છે, નમામ કર્માણી લિપ્યંતી ન તે કર્મ ફલે સ્પૃહા, કે મને કર્મ લેપ કરી શકતા નથી અને મારે કર્મમાં સ્પૃહા પણ નથી. ભક્તો, જીવાત્મા જ્યારે શુભ કર્મ કરે ત્યારે એ પુણ્યનો ભાગી થાય છે અને જ્યારે એ અશુભ કર્મ કરે ત્યારે એ
પાપનો ભાગી થાય છે, પરંતુ પરમાત્મા જે છે એને નથી તો કર્મની સ્પૃહા કે નથી કર્મ ફલની સ્પૃહા. એટલે કદાચ એ અશુભ કાર્ય કરે, અશુભ કર્મ કરે કે શુભ કર્મ કરે, એને ફળની કોઈ પણ સ્પૃહા ન હોવાથી એને પાપ અને પુણ્ય એ લિપ્ત કરી શકતા નથી, એવું સુખદેવજી મહારાજ અહીં કહી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, જ્યારે આવા સમર્થોના માટે આવી વાત છે તો જે પશુ, પક્ષી, મનુષ્ય, દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે, તેમની સાથે પુણ્ય પાપનો સંબંધ કઈ રીતે કલ્પી શકાય? ભગવાનની ઉપાસના અને ભગવાનનું સ્મરણ કરીને જ્યારે ભક્તજન એવો સમર્થ થઈ જાય છે કે એને પણ પાપ કર્મ અને પુણ્ય કર્મ એ લિપ્ત કરી શકતા નથી, તો જેના ભજન સ્મરણના પ્રતાપથી એ ભક્તજન આવી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, એવા પરમાત્માને પુણ્ય કે પાપનો સંબંધ કેવી રીતે હોઈ શકે? એમને પુણ્યનો કે પાપનો સંબંધ છે જ નહીં, એવું સુખદેવજી મહારાજ અહીં કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે જેમના ચરણ કમળોની રજનું સેવન કરીને ભક્તજન તૃપ્ત થઈ જાય છે, જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાના તમામ કર્મબંધનો કાપી નાખે છે, અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્વોનો વિચાર કરીને તત્સ્વરૂપ થઈ જાય છે, તથા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વેચ્છાએ વિચરે છે, તે જ ભગવાન પોતાના ભક્તજનોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે, ત્યારે ભલા તેમનામાં કર્મબંધનની કલ્પના જ કઈ રીતે કરી શકાય? સુખદેવજી મહારાજ કહે છે કે જેની સાથે સંબંધ પ્રાપ્ત કરીને યોગીઓ જે છે એ તમામ કર્મબંધનોને કાપી નાખે છે, અને તે જ પ્રમાણે જ્ઞાનીજન વિચાર કરીને, અર્થાત કે પરમાત્મા તત્વનો વિચાર કરીને એમના જેવા થઈ જાય છે, અને સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વચ્છંદપણે વિચરે છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા કેવલ પોતાના ભક્તોની ઈચ્છા પૂર્તિને અર્થે એમને લાડ લડાવવા માટે અજન્મા હોવા છતાં પણ અનેક રૂપે જન્મ ધારણ કરે છે. તેઓની અંદર કર્મબંધનની કલ્પના થઈ જ કેવી રીતના શકે? અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે, ત્યારે એવો કોઈ કર્મવશ આ ધરાતલની ઉપર પ્રગટ નથી થતા, પરંતુ એ કેવલ ને કેવલ સ્વેચ્છાએ પ્રગટ થાય છે. જીવાત્મા જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે, ત્યારે એ એના પ્રાચીન કર્મને વશ થઈને ધરાતલની ઉપર પ્રગટ થાય છે, જ્યારે પરમાત્માની અંદર એવું નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વતંત્ર રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે, અને જ્યારે ઈચ્છા હોય ત્યારે દેહ ત્યાગ કરીને એ પોતાના ધામની અંદર પ્રવેશ કરી જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, ગોપીનામ તત્પતિનામ ચ સર્વેષામેવ દેહિનામ યો અંતશ્ચરતિ સો અધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. ગોપીઓના, તેમના પતિદેવોમાં અને સંપૂર્ણ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મા રૂપે બિરાજમાન છે, જે સર્વના સાક્ષી અને પરમપતિ છે, તે જ તો પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને આ લીલા કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે જીવ પ્રાણી માત્રના આત્મામાં રહી એના કર્મફલની વ્યવસ્થા કરે છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે ધરાતલની ઉપર
મનુષ્ય વિગ્રહ ધારણ કરીને પ્રગટ થયા છે. અર્થાત કે આ રાસ ક્રીડા કરનારા કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જે દરેક ભૂત પ્રાણી માત્રના અંતરમાં રહી કર્મનું ફલ આપે છે. એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે આ લીલા જે છે એ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાં સ્થિતઃ ભજતે તાડ્રશી હિ ક્રીડા યહા શ્રુત્વા તત્પરો ભવેત. અર્થાત કે ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ પોતાને મનુષ્ય રૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે, જેને સાંભળીને જીવો ભગવત પરાયણ થઈ જાય છે. ભગવાનની આ લીલાઓ જે છે એનું શ્રવણ કરીને, એનું કીર્તન કરીને ભક્તજન જે છે એ એમના સાનિધ્યને પ્રાપ્ત કરે છે. ભગવાનના એ ગુણાનુવાદ જે છે એ ગુણાનુવાદ એટલા બધા મધુર છે, અને એ ગુણાનુવાદ ગાન કરવાથી પાપીમાં પાપી જીવાત્માઓ જે છે એ પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, નાસુયન ખલુ કૃષ્ણાય મોહિતાસ્તસ્ય માયયા મન્યમાનઃ સ્વપાર્શ્વસ્થાન સ્વાન સ્વાન દારાન વ્રજોકશઃ. અર્થાત વ્રજવાસી ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નહીં. તેઓ ભગવાનની યોગ માયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. ભગવાનની માયાથી મોહિત થઈને વ્રજના ગોપો એવું જ સમજતા હતા કે અમારી પત્નીઓ જે છે એ અમારી પાસે જ બિરાજમાન છે. એ અમારો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે ગયે જ નથી. એટલે એ ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણને હંમેશા નિર્દોષ જ સમજેલા. ભક્તો, અહીંયા શ્લોકની અંદર એક વાત સમજવા જેવી છે. વ્રજના ગોપોને તો એવું જ ભાસતું હતું કે અમારી પત્નીઓ જે છે એ અમારો ત્યાગ કરીને શ્રી કૃષ્ણની પાસે ગયે જ નથી, એ અમારી પાસે જ છે. કારણ કે બધા ભગવાનની યોગમાયાથી મોહિત થઈ ગયા હતા, અને એટલે માટે એ લોકોને શ્રી કૃષ્ણની ઉપર કોઈ પણ જાતની દોષ બુદ્ધિ થઈ નહીં. ગોપોને તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપર કોઈ પણ જાતની દોષ બુદ્ધિ થઈ નથી. પરંતુ અત્યારના તથાકથિત તાર્કિક લોકો જે છે એ આ રાસલીલાને શ્રવણ કરી એને વાંચી ભગવાનની ઉપર આક્ષેપ કરે છે. એ લોકોએ આ શ્લોક જે છે એ વાંચવા વિચારવા યોગ્ય છે. કારણ કે વ્રજના ગોપો જે છે એ તો એવું જ સમજતા હતા કે અમારી પત્નીઓ છે, અમારી કન્યાઓ છે, એ તો અમારી પાસે જ છે, એ અમારો ત્યાગ કરીને ગયે જ નથી. તો પછી રાસલીલાની અંદર ગયું કોણ? તો રાસલીલાની અંદર એ જે ગોપીઓ છે એ ગોપીઓ દિવ્ય રૂપ ધારણ કરીને પધારેલી હતી. એનો એક દેહ તો પોતાના પતિ તથા પોતાના પિતાની પાસે હતો, પરંતુ બીજા રૂપે એ ભગવાનની પાસે ગઈ હતી. માટે તાર્કિકો આ શ્લોક જે છે એનો મર્મ સમજે તો એને ક્યારેય પણ ભગવાનની આ રાસલીલાની ઉપર સંશય થશે નહીં. સુખદેવજી મહારાજ પોતે કહે છે, બ્રહ્મરાત્રો ઉપાવૃત્તિ વાસુદેવાનુમોદિતાઃ અનિચ્યંતો યયુર્ગોપ્ય સ્વગૃહાન ભગવત પ્રિયા. અર્થાત કે બ્રહ્માની રાત્રિના જેવડી તે રાત્રિ વીતી ગઈ, 2 ઘડી રાત્રિ બાકી રહી, ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘેર જવાની ન હતી, છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તે પોતપોતાને ઘેર ચાલી ગઈ. કેમ કે તેઓ પોતાની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક સંકલ્પથી માત્ર ભગવાનને જ પ્રસન્ન કરવા ઈચ્છતી હતી.
અહીં સુખદેવજી મહારાજ કહે છે, બ્રહ્માજીની રાત્રિના જેવડી એ રાત્રિ જે છે એ વ્યતીત થઈ ગઈ. બ્રહ્માજીની રાત્રિ કેટલી મોટી ભક્તો ખબર? બ્રહ્માજીનો દિવસ જે છે એ 4 અબજ અને 32 કરોડ વર્ષનો છે, અને એટલી જ એમની રાત્રિ છે. તો બ્રહ્માજીની રાત્રિના જેવી એ રાત્રિ જે છે એ વ્યતીત થઈ ગઈ. કેટલાક મહાત્માઓ એવું કહે છે કે ભગવાનની આ રાસલીલા જે છે ને એ બ્રહ્માજીની રાત્રિ પર્યંત ચાલેલી હતી. અર્થાત કે બ્રહ્માજીની રાત્રિ જેટલી મોટી છે એટલા કાળ પર્યંત આ રાસલીલા થઈ હતી. જ્યારે ગર્ગાચાર્યજી કહે છે કે આ રાસલીલા જે છે એ 6 મહિના પર્યંત ચાલેલી હતી. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ કાળચક્રને સ્થગિત કરી દીધેલું હતું. બંને મહાત્માઓ જે છે એ સત્ય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કાળચક્રને સ્થગિત કરી દીધેલું હતું, અને સ્થગિત કરીને તેઓએ આ રાસ ક્રીડા કરી હતી. જ્યારે 2 ઘડી રાત્રિ બાકી રહી અને બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું, ત્યારે ગોપીઓની ઈચ્છા ન હતી, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એને પુનઃ પોતાના ઘરે મોકલે છે. આ પ્રમાણે અહીં રાસક્રીડાની સમાપ્તિ થાય છે. હવે સુખદેવજી મહારાજ આ રાસ પંચાધ્યાયના અંતિમ અધ્યાયના અંતિમ શ્લોકની અંદર આ રાસક્રીડા શ્રવણ કરવાનું અને એના ગાન કરવાનું જે ફલ છે તેનું નિરૂપણ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, વિક્રીડિતમ વ્રજવધૂભિરીડમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો અનુશૃણુયાત અથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રદ્રોગમાસ્વપહિનોત્ય ચિરેણ ધીરઃ. અર્થાત હે પરીક્ષિત, જે ધેર પુરુષો વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણમાં પરાભક્તિની પ્રાપ્તિ થાય છે, અને તે બહુ શીઘ્ર પોતાના હૃદય રોગ કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામ ભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ આ રાસલીલાનું ગાન કરે છે અથવા તો એનું શ્રવણ કરે છે, એને ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, અને એના હૃદયની અંદર જે અનાદિકાળથી કામરૂપી જ્વરે કબજો કરી લીધેલો હતો, એ કામરૂપી જ્વરથી એ કાયમને માટે મુક્ત થઈ જાય છે. માટે ભક્તો, દરેક સંપ્રદાયના મહાનુભાવોએ પોતાના આશ્રિતોને આ રાસલીલા ગાવાની આજ્ઞા કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનની અંદર પોતાના તમામ આશ્રિતોને આ રાસલીલાના પદ ગાવાની આજ્ઞા કરેલી છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના ગુરુ એવા ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ તો ત્યાં લગીને કહ્યું છે કે ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતોએ આ રાસ પંચા અધ્યાયનો પાઠ કરવો, અને 5 અધ્યાયનો પાઠ કરવાની અંદર અશક્ત હોય તો તેણે રાસ પંચાધ્યાયના અંતિમ અધ્યાયનો એટલે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાયનો પાઠ તો અવશ્ય કરવો. શા માટે? તો પરાભક્તિની પ્રાપ્તિને અર્થે. અર્થાત કે જે વ્યક્તિએ ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરવી હોય
તેણે આ રાસ ક્રીડાનું અવશ્ય ગાન કરવું જોઈએ. આ સિદ્ધાંત વાત છે. કેટલાક લોકો ભગવાનની આ દિવ્ય લીલાની સન્મુખ શંકા કરતા હોય છે. તો એવા શંકાકારો જે છે એ શંકાકારોની શંકા કુશંકાની ઉપર ક્યારેય પણ ધ્યાન ન આપવું. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ વાતને વિચારી પ્રેમપૂર્વક આ લીલાનું ગાન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 72મા વચનામૃતની અંદર પોતે કહે છે કે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી તેમણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષને પરથે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ વચનામૃતની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે ભગવાનના જે રસિક કીર્તન છે, અર્થાત કે આ રાસ ક્રીડા જેવા જે રસિક કીર્તન જે છે, રસિક પદો છે, રસિક અધ્યાય છે, એ અવશ્ય ગાવા જોઈએ. અને ભગવાનના આ રસિક ચરિત્રને વિશે ક્યારેય પણ દોષ પરઠવો જોઈએ નહીં. ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરથવામાં આવે તો આપણે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ છે તેની પંક્તિમાં ભળી જઈએ. માટે ભગવાનના જે આ ચરિત્ર જે છે તેની સન્મુખ ક્યારેય પણ દોષ પરઠવો જોઈએ નહીં. પરીક્ષિત મહારાજે દોષ પરથો તો એના એ દોષનું નિવારણ તો સુખદેવજી મહારાજે શાસ્ત્રોના વચનથી કરી લીધેલું હતું. એટલે પરીક્ષિત જે છે એ નિસંશય થઈ ગયા હતા. અને સુખદેવજી મહારાજે એમની એ શંકાનું નિવારણ એટલી બધી યુક્તિથી કરેલું હતું કે પરીક્ષિતને પછી ભગવાનના ચરિત્રની ઉપર કોઈ પણ જાતની શંકા રહી ન હતી. આ પ્રમાણે હોવા છતાં આજે પણ કેટલાક નાસ્તિક લોકો જે છે એ આ રાસલીલા સાંભળીને ભગવાનની ઉપર આક્ષેપ કરતા હોય છે કે ભગવાને પરદારાનો સંગ શા માટે કર્યો. પરંતુ એ લોકોને પૂર્વાપરનું કોઈ પણ જાતનું જ્ઞાન હોતું જ નહીં. અને જ્ઞાન ન હોવાને કારણે એ લોકો બધા ભગવાનના ચરિત્રની ઉપર આક્ષેપ કરતા હોય છે. પરંતુ એ લોકોના બધા જ આક્ષેપો જે છે એ નિર્મૂળ છે. હવે પછીની હું દસમ સ્કંદની કથાની અંદર શાસ્ત્રોના માધ્યમથી અને લૌકિક રીતભાતથી એ લોકોના બધા જ આક્ષેપો જે છે તેનો નિવારણ કરવાનો પ્રયાસ કરીશ. અર્થાત હવે પછીની કથાની અંદર આપણે બધા
આ રાસ પંચાધ્યાયની અંદર જે પણ કંઈક લોકોને ભગવાનને વિશે કુભાવ આવેલો છે, જે લોકો ભગવાનની ઉપર શંકા કરે છે, એ બધા જ શંકાળુઓ જે છે તેની એ શંકાનું આપણે નિવારણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 33મા અધ્યાયની લીલા જે છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.